જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં છો ને? આજે હનુમાન જયંતિના દિવસે અમારે મધુરમ સોસાયટીમાં હનુમાનનું મંદિર છે અને તમે જોઈ શકો છો કે આજે ધામધૂમથી અમે બધા ઉજવે છે. આપણે આજે માસીને પૂછીશું કે તમે અહીં કેવી રીતે હનુમાન જયંતિ ઉજવો છો. અમારી સોસાયટીમાં મધુરેશ્વર મંદિર કાષ્ટભંજન દેવનું મંદિર થયું છે, તો અમે બધા ભાવપૂર્વક ઉત્સવ ઉજવીએ છીએ. સવારથી અહીંયા મંદિરે તે બધા કાર્યક્રમો અમે ઉજવીએ છીએ. સવારે રથયાત્રા કાઢી હતી, સાંજે પછી આ મહાઆરતીનો લાભ લીધો, પછી પ્રસાદનો પણ અત્યારે છે આયોજન, એટલે આખી સોસાયટીવાળા અમે બધા પ્રસાદી લેવા અહીંયા આવ્યા છીએ. અને ઘણો આખી સોસાયટી જ છે અમારી અહીંયા કણે, અને દાદાના પ્રતાપથી અમે અહીંયા સત્સંગ પણ કરીએ છીએ. અને બહુ જ અમને મજા આવે છે, આનંદ એટલો દાદાનો એટલો આનંદ છે ને કે અમને એમ થાય છે કે અહીંયા સાક્ષાત સાળંગપુર જ તે છે. અમને એવું થાય છે કે અમે સાક્ષાત સાળંગપુરમાં તે દર્શન કરી ગયા છે. અમારું મંદિર એટલું સરસ ને એટલું ભવ્ય છે ને કે બધાને બહુ પ્રેમ ભાવથી બહુ જ તે દાદા આશીર્વાદ આપે ને, દાદા આશીર્વાદ આપે એવું બસ ઈચ્છી છીએ કે દાદા સૌની ઉપર અમે દ્રષ્ટિ રાખે. રામચંદ્ર ભગવાન દાદાને તમને દર્શન કરાવી. જામનગર મધુરેશ્વર સોસાયટીની અંદર કાષ્ટભંજન મંદિર આવેલું છે. હનુમાનજીનું 3 વર્ષ થઈ ગયા અને 3 વર્ષ થયા આનંદથી અહીંયા સારામાં સારો પ્રોગ્રામ સારી રીતે મનાવીએ છીએ. બધા સાથે મળીને ભોજન કરીએ છીએ, આરતી કરીએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ. જય શ્રી રામ. કેટલા વર્ષથી આ મંદિર બને ભાઈ? જય સિયારામ. મધુરમ રેસીપીના હનુમાન જયંતિનો પ્રસાદ લેનાર માટેનો સુખ શાંતિ પરિવર્તન શાંતિ આપે ભગવાનનો પ્રસાદ સબ લોક લઈને જાજો. અમારાથી આશીર્વાદ છે. જય સિયારામ. જય સિયારામ. મધુરમમાં 3 વર્ષથી કન્ટિન્યુ 900 મકાન છે. 900 મકાનમાં બધા ઘરે બધા જમવા આવે છે અને સામ પ્રસાદી લેવા માટે આવે છે. અને બધા અમે હરખે કીર્તન, સત્સંગ, હનુમાન જયંતિની આરતી, પૂજા અને આવી રીતે સમય ભોજન અમે બધું આયોજન કર્યું છે. તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને લાઈક કરવા ના ભૂલતા. બોલો.